નમસ્કાર, એસ્ટ્રો9 સાથે હું છું જિજ્ઞાસા। એસ્ટ્રો9માં અલગ અલગ વિષય પર અમે વાત કરતા હોઈએ છીએ ને જે કોલર મિત્રો અમારી સાથે જોડાતા હોય છે એમની જે પણ સમસ્યા છે એનું અહીંથી સમાધાન મળી રહે એવા અમે તમામ પ્રયત્નો કરતા હોઈએ છીએ। આજે ખાસ લગ્નમાં જો મંગળ દોષ હોય કુંડળીમાં તો એનું પરિણામ શું હોઈ શકે, લગ્નમાં શું કોઈ અવરોધ આવે કે કેમ, જો આવા સવાલો તમને પણ થતા હોય તો ખાસ આ એપિસોડ આજનો એપિસોડ આપના માટે છે। અને આ જ વિષય પર વાત કરવા માટે અમારી સાથે જ્યોતિષાચાર્ય યકીન જાની અમારી સાથે જોડાઈ ગયા છે। યકીનભાઈ, TV9માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। યકીનભાઈ, જનરલી લગ્નને લઈને ખૂબ બધા સવાલો લોકોને હોય છે, પરંતુ જ્યારે મંગળ દોષની વાત આવે લોકો ડરી જતા હોય છે। એટલે મારો સવાલ એ જ છે કે શું કુંડળીમાં મંગળ દોષ હોવો એ અશુભ ગણાય? ના, જનરલી મંગળ એ તો માંગલ્યકારક ઘર છે કે મંગળ તો માંગલ્યકારક ઘર છે, પણ જનરલી જ્યારે મેરેજ કરતા હોઈએ છીએ ત્યારે મંગળ દોષ જોતા હોઈએ છીએ। એટલે મંગળ જો પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, સાતમા સ્થાનમાં, આઠમા સ્થાનમાં અને 12મા સ્થાનમાં હોય ત્યારે જોવામાં આવે છે કે જે છોકરો અને છોકરી બંનેની કુંડલીમાં મંગળ એકબીજાને મેચ થાય છે કે કેમ। ઘણીવાર મંગળ 8મા સ્થાનમાં હોય તો આયુષ્યના કારક ગ્રહમાં છે, તો એ વખતે ત્યાં શનિની દ્રષ્ટિ જો હોય તો એ પણ શુભ માનવામાં આવે છે। તો એવું માનવું છે કે મંગળ જ્યારે મેચિંગ કરીએ ત્યારે મંગળ મેચિંગ કરવા માટે હોય છે, પણ એનો મતલબ એવું નથી કે મંગળ જ્યારે કુંડલીમાં હોય તો મંગળ દોષ છે, એવા ના। ઘણામાં લગ્નમાં મંગળ હોય તો વ્યક્તિ મજબૂત હોય, એ હુકમકારક હોય, એનામાં એકદમ પ્રકારની એવી શક્તિ હોય કે જે લીડરશિપ ક્વોલિટી એનામાં સારી હોય। ચોથા સ્થાનમાં મંગળ હોય તો એ સ્થાનની અંદર મંગળ હોવાના લીધે ઘણીવાર એવું થતું હોય છે કે ચોથું સ્થાન છે સુખ સ્થાનનો વ્યય થતો હોય છે, તો એના લીધે પણ જ્યારે કુંડલીમાં ચોથા સ્થાનમાં મંગળ હોય અને 7મા સ્થાનની અંદર શનિ હોય ત્યારે મંગળ દોષ લાગતો હોય છે। કુંડલીની અંદર મેચિંગ કરવું જરૂરી છે, એટલે માંગલ્ય ઘર કીધો છે મંગળને। અને મંગળ જ્યારે પણ 8મા સ્થાનમાં હોય છે ત્યારે પ્રોબ્લેમ થાય। બીજું, મંગળ 7માનો માલિક થઈને 8મે હોય, મંગળ 7માનો માલિક થઈને જો 12મા સ્થાનમાં હોય તો આ સ્થાનની લીધે પણ ઘણીવાર મેરેજની અંદર પ્રોબ્લેમ થતો છે। એવી રીતે શનિ પણ હોય છે। શનિ પણ મેં કીધું પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં જો શનિ હોય તો એના લીધે પણ પ્રોબ્લેમ થતા હોય છે। એટલે મેચિંગ કરવા માટે જ મંગળ અને શનિ જોવાય છે। એનો મતલબ એવો નથી કે કુંડલીની અંદર મંગળ પહેલા સ્થાનમાં હોય તો ખરાબ છે, એવા છોકરી કે છોકરા જોડે મેરેજ ના કરાય। 7મામાં મંગળ હોય તો છોકરા સાથે મેરેજ, પણ એ પ્રોપર જગ્યા હોવું જોઈએ અને મંગળ એ અશુભ ગ્રહના પ્રભાવમાં ના આવવું જોઈએ। જો આવું હોય તો એ કુંડલી મેરેજ કરવા માટે યોગ્ય છે। અને મંગળનો જો ગુરુ સાથેનો સંબંધ હોય તો સોનામાં સુગંધ મળી જાય અને એ પાત્ર સારું મળે છે। એટલે આટલું જ મંગળ માટે જોવાની જરૂર છે, વારંવાર મંગળને નેગેટિવ રીતે જોવાની જરૂર નથી। બિલકુલ। આપણી સાથે કોલર મિત્રો જોડાવા લાગ્યા છે। અમિતભાઈ દહેગામથી જોડાઈ ગયા છે। અમિતભાઈ, કોના માટે સવાલ છે આપને? દીકરો। હેલો, કાકાનો દીકરો છે। હા હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। 22/6/2001। ફરીથી બોલશો? 22/6/2001। ઓકે, 22/6/2001। સમય? દહેગામ। સમય, જન્મ સમય? 6 વાગે સવારે। સવારે 6 વાગે ને દહેગામ સ્થળ છે। ઓકે, શું છે આપનો પ્રશ્ન? મેરેજ ક્યારે થશે અને જીવનમાં ક્યાં આગળ વધશે ક્યારે? ઓકે, યકીનભાઈ। અત્યારે મિથુન લગ્નની કુંડલી, લગ્નમાં ગુરુ, સૂર્ય, ચંદ્ર અને રાહુ છે, 7મા સ્થાનમાં કેતુ છે અને એનો 6ઠ્ઠા સ્થાનમાં મંગળ છે। અત્યારે શનિની મહાદશા ચાલે છે અને શનિની અંદર શનિની જ અંતરદશા ચાલે છે। અત્યારે શનિ તમારી કુંડલીની અંદર 10મા સ્થાનમાં છે, જે તમારા 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યો છે, જેના કારણે અત્યારે મેરેજમાં ડિસ્ટર્બ થાય છે। કારણ કે અત્યારે લગ્નમાંથી ગુરુ પસાર થઈ રહ્યો છે, પણ આ જૂન મહિના પછી એના યોગો જતા રહેશે। હું માનું છું કે 2.5 વર્ષ પછી જ્યારે શનિ પોતાની રાશિ બદલી કાઢશે અને જ્યારે ગુરુ એ સિંહ રાશિમાં આવશે, એટલે મેક્સિમમ રીતે 2.5 થી 3 વર્ષ પછીનો જે સમયગાળો છે ત્યારે એના મેરેજના યુગ ઊભા થાય છે। હાલ પૂરતા મેરેજના યોગ નથી અને જ્યારે મેરેજના યુગ ઊભા થાય ત્યારે એક મેરેજ એન્ગેજમેન્ટ કે મેરેજ બ્રેક થાય તેવા પણ યોગ છે। હમણાં 12મા સ્થાનમાં શનિ પણ છે અને 7મે કેતુ હોવાના લીધે અને એના ઉપર સૂર્યની દ્રષ્ટિ હોવાના લીધે કંઈક ને કંઈક અંશે મેરેજમાં ડિસ્ટર્બન્સ થઈ શકે છે। તો મેરેજ પહેલાં એક બોરડી સાથેનો વિવાહ આવે છે, એવી વિધિ જે આવે છે કરાઈ લેવી હિતાવળ છે। 2.5 થી 3 વર્ષ પછી મેરેજના યુગ બતાવે છે। બિલકુલ। વધારે કોલર આપણી સાથે રમીલાબેન જોડાઈ ગયા છે। રમીલાબેન, કોના માટે સવાલ છે આપને? હા, મારા બાબા માટે સવાલ છે। ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। હા, 18/5/2004 અને રાતે 2:37 છે અને બીસીએ કરેલું છે। હવે શું સ્થળ કયું છે? સુરેન્દ્રનગર। ઓકે, હા, પૂછો, આપનો સવાલ શું હતો? સવાલ એ હતો કે બાબાને નોકરી ક્યારે જડશે?
BCA કરેલું છે. ઓકે જો આ કન્યા અત્યારે કુંભ લગ્નની કુંડલી છે અને જે નોકરી સ્થાનનો માલિક છે ચંદ્ર એ ત્યાંથી 11મા સ્થાનમાં બેઠો છે, એટલે એની કુંડલીમાં 3જા સ્થાનની અંદર બેઠો છે, રાહુ સાથે છે. અને અત્યારે જ ત્યાં આગળ લગ્નમાંથી તમારો રાહુ પસાર થઈ રહ્યો છે. જે કેતુ જે છે એ 5મા સ્થાન એટલે કમસે કમ 7મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. હવે જો મેરેજ નોકરીની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ એપ્લાય કર્યું છે તો હજી પણ એના માટે 2 મહિનાનો સમય છે. ત્યાં 2 મહિના પછીના સમયમાં એને નોકરીના સારામાં સારા કન્ફર્મ યોગ થઈ જશે. કારણ કે ગુરુ એ પોતાના ત્યાંથી જ પસાર થશે. જૂન મહિના પછી ગુરુ એ નોકરી સ્થાનમાંથી એટલે 6ઠ્ઠા સ્થાનમાંથી પસાર થશે અને એ સ્થાનમાંથી પસાર થતા સાથે શનિમાંથી શનિ છે પણ એની અંતરના દશામાં પણ ગુરુ આવે છે. તો એ શનિના પ્રત્યંતરમાં ગુરુ આવવાના લીધે આવતી 2 મહિના પછી એટલે જૂનથી જુલાઈ ઓગસ્ટ સુધીના સમયમાં એને સારામાં સારી નોકરી મળી જશે. બિલકુલ. યકીનભાઈ, આપનો જે વિષય છે આજનો આપણો, એના વિશે ફરી એક બીજો ક્વેશ્ચન પણ એ થઈ રહ્યો છે, કેમ કે મોટાભાગે જે લોકોને મંગળ દોષ હોય છે એ એવું વિચારતા હોય છે કે સામેનું પાત્ર પણ એમને પણ મંગળ હોવો જરૂરી છે અને જો એ પ્રમાણે લગ્ન ન થાય તો કદાચ આગળ એમને ફ્યુચરમાં પ્રોબ્લેમ થઈ શકે. તો આ વાત કેટલી સાચી છે? ના, એવું ના હોય કે જો મંગળ હોય એટલે મંગળ હોવું જરૂર નથી. જનરલી આપણે મેરેજ કરીએ છીએ એના પર્પઝ શું છે? જેમ કે છોકરી છે, આપણે મેરેજનો પર્પઝ છે કે વંશ વૃદ્ધિ વધે. એટલે અહીંયા આગળ મેલ ફિમેલની વાત નથી કે વંશની વૃદ્ધિ થાય. જે પણ પાત્ર આપણા ઘરમાં આવે છે, એટલે સમજો છોકરો છે અને જો છોકરી આવે છે તો છોકરીનું કેરેક્ટર સારું હોય અને એના ઘરમાં આવ્યા પછી ગ્રોથ સારો થાય. અને એના માટે મંગળ ઘણા અંશે શુભ હોય. મંગળ સારું હોય તો વ્યક્તિમાં જે ડિસિઝન પાવર સારો હોઈ શકે. પણ મંગળ સામે મંગળ કોક જ કેસમાં જોવામાં આવે. લગ્નેશ હોય, લગ્નેશ હોય, જેમ કે મેષ લગ્ન અને વૃશ્ચિક લગ્નની કુંડલી હોય અને લગ્નમાં મંગળ છે ત્યાં મંગળ દોષ લાગતો નથી. 7મા સ્થાનમાં મંગળ છે પણ મંગળ એ નિર્બળ છે, જેમ કે 3 અંશનો છે તો નિર્બળ છે. તો સ્ટ્રોંગ મંગળ હોય, 15 અંશની ડિગ્રીનો મંગળ હોય, 8મા સ્થાનમાં હોય, 7મા સ્થાનમાં હોય, 12મા સ્થાનમાં હોય અને એના ઉપર અશુભ ગ્રહોના પ્રભાવ હોય તો એ મંગળ હેવી કહેવાય. તો મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ થાય છે. પણ જો સપ્તમે શુભ હોય, સપ્તમ સ્થાનનો માલિક શુભ હોય અને સપ્તમ સ્થાનનો માલિક ગુરુ હોય અથવા તો શુક્ર હોય અને મંગળ સાથે કોઈ પણ કનેક્શન કરતો હોય, શનિ સાથે કનેક્શન ના, તો એવા કેસમાં મેચિંગ કરો તો પ્રોબ્લેમ નથી. મંગળનો હાવ રાખવાની જરૂર નથી. ઘણા કેસમાં મંગળ લગ્નમાં 7મા સ્થાનમાં 8મા સ્થાનમાં હોવા છતાં પણ આપણે મેચિંગ કરીએ છીએ. ખાલી મંગળ જોઈને જ કુંડલીનું મેચિંગ નથી, એના ગ્રહો પણ જોવા પડે કેવા છે. યકીનભાઈ, વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. કુંદનબેન રાજકોટથી. કુંદનબેન, કોના માટે સવાલ છે આપને? મારા બાબા માટેનો છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. રાજકોટ, જન્મ સમય રાજકોટ છે. એ ધવલ નામ છે. જન્મ તારીખ જણાવો. 10મા મહિનાની 29 તારીખ 2003. 2003. સમય છે 10:35. 10:35. સવાર કે રાત્રે? સવારના. ઓકે, શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન છે મારા બાબાને નોકરીને ક્યારે મળશે ને એના લગ્ન યોગ ક્યારે છે નોકરીની? જી, અત્યારે કરે છે ગ્રાફિક ડિઝાઇન નું, પછી એમ કે આગળ કેટલે કે થશે? અત્યારે 17-18 માં છે. પછી જો બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને ધન લગ્નની કુંડલી છે અને અત્યારે ગ્રાફિક ડિઝાઇનમાં જે નોકરી કરે છે, 12મા સ્થાનમાં શુક્ર છે, ગુરુ એના ભાગ્ય સ્થાનમાં છે. આ વર્ષ એના માટે એટલું બધું સરસ છે કે જે પણ જગ્યાએ નોકરી કરે છે ત્યાં એને શીખવા મળશે, ઘણું એવું ડેવલપ થશે. ત્યાં આગળ ધીરે ધીરે એનું કામમાં વધારો થશે, સાથે સાથે એની લોકપ્રિયતા વધશે, એના કામની કદર થશે, એના બોસ એના ઉપર સારામાં સારી રીતે એનું કામ વધારે સારું થશે. હું એક સજેશન આપું છું કે આ જ ફિલ્ડમાં હજી એને કંઈ શીખવું હોય ને તો આ 1 વર્ષમાં શીખવાડો નોકરી સાથે સાથે. કારણ કે 1 વર્ષ પછી એનો ગ્રોથ બહુ ફાસ્ટ થશે. હું તમને એવું કહી શકું છું, એનો 18,000નો પગાર છે ને એનો 50,000 પગાર થતાં વાર નહીં લાગે. નેક્સ્ટ યર પછી એનો બહુ ફાસ્ટ ગ્રોથ થશે. કારણ કે ગુરુ એના ભાગ્યસ્થાનમાંથી પસાર થશે અને શુક્રની મહાદશા ચાલે છે. શુક્ર 2029 સુધીની અંદર એને એવા લેવલ ઉપર લઈ આવશે કે ત્યાંનો ગ્રોથ થશે. હજી પણ આ ફિલ્ડમાં કંઈ શીખવાનું બાકી હોય, નાનું મોટું સાથે સાથે શીખવાડી દો. કારણ કે 1 વર્ષ પછી એનો બહુ ફાસ્ટ ગ્રોથ છે. મેરેજ માટેની વાત કરીએ તો મેરેજના યુગ અત્યારે ચાલુ જ છે. હું માનું છું કે અત્યારે કન્ફર્મેશન થતું હોય તો કરાવી દો. ભલે નાનો હોય એવું લાગે કે નથી, પણ કરાવી દેશો તો આવનાર સમયમાં એના વાઇફ પણ આવશે, એનાથી પણ ગ્રોથ થશે. એકંદરે એનું લગ્ન જીવન, કેરિયર બધું સારું છે. આ ફિલ્ડ સિલેક્ટ કરાવ્યું છે એના માટે શુભ છે, સારું છે, બધી રીતે ઉત્તમ છે. બિલકુલ. વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. લલિતાબેન, કોના માટે સવાલ છે આપને? મારા હસબન્ડ માટે છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 21 જૂન 1991. ઓકે, સમય? બર્થ ટાઈમ છે 3:45 PM. ઓકે, સ્થળ કયું છે? અમરેલી છે. સ્થળ કયું છે? અમરેલી. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એમને ઈ-કોમર્સ નો બિઝનેસ ચાલુ કર્યો છે, 4 મહિના થઈ ગયા છે પણ ગ્રોથ નથી થતો. તો એના માટે શું કરવું અને કઈ પ્રોડક્ટમાં સેલ કરીએ તો ગ્રોથ વધારે સારું થાય? ઓકે, યકીનભાઈ.
ઈ કોમર્સનો બિઝનેસ સારો છે. હાલ તમે અત્યારે ચાલુ કર્યું છે, અત્યારે તમને ગ્રોથ નથી, એનો મતલબ એવું નથી કે ભવિષ્યમાં નહીં થાય. કારણ કે 7મું સ્થાન જે છે અને જે 6ઠ્ઠું સ્થાન છે એ બંનેની યુતિ એ સ્ટ્રોંગલી 10મા સ્થાનમાં છે. એટલે તમારા અંદર જે કેપેસિટી છે બિયોન્ડ ધ લિમિટ, તમારી વિચાર ક્ષમતા બહુ હાઈ છે. એટલે તમે જ્યાં લોકો નથી વિચારતા ત્યાં વિચારો છો. એટલે તમારા સપના મોટા હોય તો એના એચીવ કરવા માટે થોડોક ટાઈમ લાગે, પણ એ કેલ્ક્યુલેટિવ સમય તમારો જે લઈ રહ્યા છો, હું માનું છું સપ્ટેમ્બર સુધીનો સમય હજી બી કંઈક પ્લસ માઇનસ થયા કરશે. કોઈ પણ પ્રકારનું કોસ્મેટિક પ્રોડક્ટ્સ છે એમાં અથવા લક્ઝરિયસ આઇટમો છે એ બધામાં થોડુંક ધ્યાન રાખશો તો માનું છું કે આ જ ધંધો સારો થશે. લીડિંગ બિઝનેસ થશે, તમારો ગ્રોથ બહુ ફાસ્ટ થવાનો છે, સમય સારો છે. પણ સપ્ટેમ્બર મહિના સુધીનો સમય થોડા અંશે ધીમેથી પસાર કરશો બુદ્ધિથી તો સારું છે. અત્યારના સમયમાં સારું ફંડ પણ આવશે. એક બુધનો ઇમરલ્ડનો સ્ટોન, ગ્રીન કલરનો સ્ટોન જો ધારણ કરશો તો ઉત્તમ રહેશે. સમય સારો છે. ધીમે ધીમે સપ્ટેમ્બર પછી આ બિઝનેસમાં ગ્રોથ થશે. ફંડિંગ સારું આ સમયમાં તમે એચીવ કરી શકશો, લઈ શકશો અને બિઝનેસ ફંડિંગ સાથે પણ કરી શકશો. ભાગીદારી પેઢીથી પણ તમે સારું કરી શકશો. અથવા તો તમારા ફિલ્ડની કોઈ મોટી કંપની હોય જે આ બિઝનેસ કરે છે એની સાથે કંઈક અંશે મર્જર કરીને પણ મોટો ધંધો કરી શકો છો. સમય બહુ સારો ચાલે છે. 2-3 મહિના પછી ગ્રોથ બહુ ફાસ્ટ થશે. બિલકુલ. આપણા નેક્સ્ટ કોલર છે ભાવનાબેન કે જેઓ રાજકોટથી જોડાયા છે. ભાવનાબેન, કોના માટે સવાલ છે આપને? મેડમ, મારા માટે પ્રશ્ન છે મારે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 18/2/1982. 18/2/1982. ઓકે. સમય? સમય સવારમાં 10 વાગે, સોમવાર. ઓકે. અને સ્થળ કયું છે? લાખી. ઓકે. શું છે આપનો પ્રશ્ન? બેન, એક માનસિક અશાંતિ બહુ રહ્યા કરે છે અને બીજું એ પૂછવું છે કે હવે કેરિયર મારે બનાવવું હોય તો કયા ક્ષેત્રમાં બનાવી શકું? ઓકે. જો તમારી કુંડલી મેષ લગ્નની કુંડલી છે, લગ્નનો માલિક મંગળ જે છે એ તમારી કુંડલીમાં 6ઠ્ઠા સ્થાનમાં શનિ સાથે છે. તમારું જે ચંદ્ર જે છે એ ધન રાશિનો છે, કેતુ સાથે છે. એટલે તમારે હંમેશા આ તમે કીધું એ પ્રમાણે વિચારોમાં બહુ અપ એન્ડ ડાઉન થાય. આનો એક નાનકડો પ્રયોગ છે. 3-4 ગોમતી ચક્ર લેવાના, 2-3 ચંદ્રના મોતી લેવાના અને 21 કે 51 રૂપિયા કે 5 રૂપિયા કે 10 રૂપિયાના કોઈન લેવાના. એને માથા ઉપર એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાના. અથવા શક્ય હોય તો બધા ઉપર ઓમ નમઃ શિવાય મંત્રના જેટલા જાપ થઈ શકે. હું માનું છું કે 3 થી 4 દિવસ સુધી કોન્સ્ટન્ટ 2 થી 3 કલાક બેસીને એના પર જાપ કરવાના. પછી એ બધી જ વસ્તુઓ ઓશિકા નીચે પાથરીને સૂઈ જવાનું. અને ત્યારબાદ 21 દિવસ પછી એ બધા જે કોઈન છે વહેતા પાણીમાં પધરાવી દેવાના. 3 ચંદ્રના મોતી છે એમાંથી 2 ચંદ્રના મોતી પણ વેધાઈ દેવાના. એક મોતી જોડે રાખવાનું. ગોમતી ચક્રમાં પાણી પણ પધરાવી દેવાના. એ જે એક ચંદ્રનું મોતી જોડે રાખ્યું છે, ધીરે ધીરે તમારા માઇન્ડમાં સ્ટેબિલિટી આવશે. કારણ કે કેતુ સાથે ચંદ્ર હોવાના લીધે તમારું અજંપો રહ્યા કરે છે. તમે સ્ત્રી કેરેક્ટર છો પણ તમારા ડિસિઝનો બોલ્ડ કેરેક્ટર જેવા લાગે. એટલે તમને લાગે કે એકદમ બોલ્ડ સ્ટેટમેન્ટ છે. તમને લોકો કદાચ અલગ રીતે જોતા હશે. તો આટલું કરશો તો સારું રહેશે. શક્ય હોય જ્યારે બી તમને વિચલિત થાઓ, ડિસિઝન ના લઈ ઓમ નમઃ શિવાય મંત્રના જાપ રેગ્યુલર કરશો તો સારું રહેશે. સમય અત્યારે સારો ચાલે છે. થોડો ધીમે 2027ના જાન્યુઆરી મહિના પછી તમને બધી રીતે ગ્રોથ દેખાશે. પાટણથી પ્રકાશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા પુત્ર માટે 20/11/2001. ઓકે. સમય શું છે? વહેલા 6 થી 6:30 અને નામ છે જયપ્રકાશ. 6 થી 6:30 વાગે સવારે? હા, વહેલો સવારે. ઓકે. શું છે આપનો પ્રશ્ન? પ્રશ્ન એનો લગ્નનો યોગ બને છે અને ધંધો કેવી રીતે કરશે અને થોડુંક મગજ એકદમ સ્ટ્રોંગ બહુ રહે છે અને મનનું ધાર્યું કરે પણ થતું નથી, બહુ સ્ટ્રોંગ રહે છે. ઓકે. જે આ બધા પોઈન્ટો કીધા ને એને બીજી રીતે જુઓ. મનનું ધારું કરવા માગે છે એટલે જિદ્દી સ્વભાવ છે. સારું કહેવાય. કોઈ પણ વસ્તુની પાછળ પડી જવું ને, લાગી જવું, પહેલી વાર ના થયું, બીજી વાર ના થયું, ત્રીજી વાર ના થયું, મળશે, રિઝલ્ટ મળશે. જિદ્દી સ્વભાવ નથી. કંઈક અંશે પોલિશ કરવાની જરૂર છે. તમે વડીલ છો, કંઈક અંશે ધીમે એને પોલિશ કરશો થશે. લગ્ન માટે મેરેજ પોતાની પસંદગીના યોગ છે, મેરેજ બાય ચોઇસ છે. એને કદાચ તમે એને છૂટછાટ આપી હોય તો કદાચ એને પૂછવામાં આવે કે કોઈ પાત્ર પસંદ છે તો કદાચ કહેશે. અથવા તમારી જોડે કમ્ફર્ટેબલ ના હોય તો ઘરના કોઈ બીજા સાથે કમ્ફર્ટેબલ હોય એને પૂછીને પણ જો કરવામાં આવે તો કદાચ એને પોતાની પસંદગીના મેરેજના યોગ છે. ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ છે. બહુ પૈસા કમાશે, સારામાં સારા પૈસા કમાશે. તમે એનું જે માઇન્ડસેટ છે એને કંટ્રોલ કરવાની કોશિશ નહીં કરીને જે કરે કરવા દો. હા, ઘણીવાર એટલું અગ્રેસિવ થતું હોય, વડીલ તરીકે તમને થતું હોય તો એને પોલિશ કરો. કંઈક અંશે નુકસાન ના કરી એટલું ધ્યાન રાખો. કારણ કે યંગ છે. હું માનું છું કે આવનાર 2 વર્ષ પછી એનો ગ્રોથ બહુ ફાસ્ટ છે. જે કરો છો કરવા દો. પણ ને બાળક જ્યારે કે ઊંચું ટેબલ ઉપર ઊંચું જતું હોય તો આપણે કહીએ જો પડી જઈશ, એવું નહીં કરીને પડે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ બધી થિયરી આગળના સમયમાં એને કામ આવશે. અને આ કુંડલીના ગ્રહો બહુ જ સારા છે. બહુ ચિંતા નહીં કરીને
આ જે તમે પ્રશ્નો કીધા એને કેવી રીતે પોલિશ કરી શકાય એ કરજો. એ પોતે સમજદાર છે, કરશે બી ખરો, અને સમય બહુ સારો ચાલે છે, એનો ધંધો બહુ સારો થશે, બધી રીતે સારું છે. અમદાવાદથી આશાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. આશાબેન, કોના માટે સવાલ છે આપને? મારી બહેન માટે પ્રશ્ન છે મારો. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ છે 22/10/1998. ઓકે, સમય? સમય મધ્યરાત્રે 3:30. ઓકે, અને સ્થળ કયું છે? અમદાવાદ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એમના લગ્ન માટે એ જોઈએ છે, તો ક્યારે થશે ને શું યોગ છે એ પૂછવું છે ગુરુજી. ઓકે, યકીન. જો અત્યારે લગ્નનો 20 થી 25 દિવસ માટેનો ઉત્તમ સમય છે. કારણ કે એટલા માટે કે ગુરુ અત્યારે 11મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. મંગળ લગ્નમાં છે, મેષ લગ્નની સિંહ લગ્નની કુંડલીમાં મંગળ અને રાહુ લગ્નમાં છે. 7મા સ્થાનમાં ગુરુ અને કેતુ છે. જ્યારે 7મા સ્થાનમાં ગુરુ કેતુ છે, ત્યાંથી અત્યારે રાહુ પસાર થઈ રહ્યો છે. 7મા સ્થાન ઉપર ગુરુનું પ્રભુત્વ હોવું એ સારી વાત છે, પણ હાલ અત્યારે ગુરુની દ્રષ્ટિ ત્યાં છે. જૂન 2 સુધીના પરફેક્ટ અને પ્રબળ યોગ ચાલે છે. કોઈ પણ જગ્યાએ પાત્રતા ગમતું હોય, જૂની વાતો ત્યાં એક્ઝિક્યુટ થવાનો સમય છે. જો નથી તો અહીંથી કમસે કમ 1.5 વર્ષનો સમય લાગશે. ત્યારબાદ મેરેજના યોગ છે. હાલ પૂરતા મેરેજના યોગ નથી, અને મેરેજ થશે, સારું થશે. ભલે તમારી ઉંમર વધી ગઈ છે, પણ તે છતાં પણ મેરેજ થશે. હાલ 2 જૂન સુધીનો સમય છે, એમાં ના થાય તો 1.5 વર્ષ પછી મેરેજના યોગ છે. આપણા નેક્સ્ટ કોલર છે જયશ્રીબેન, કે જેઓ ગોંડલથી જોડાયા છે. જયશ્રીબેન, કોના માટે સવાલ છે? હા, મારા ભત્રીજા વિશે પૂછ્યું છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, 16/12/97. ઓકે, સમય? બપોરે 4 ને 5. ઓકે, સ્થળ કયું છે? જુનાગઢ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? હા, એનું અત્યારે સર્વિસ કરે છે, એમાં એનું કેરિયરમાં કેવું રહેશે અને એના લગ્ન ક્યારે થશે? ઓકે, યકીનભાઈ. લગ્ન માટેનો સમય તમારા માટે ચાલુ થઈ ગયો છે. લગ્ન સપ્ટેમ્બર પછીથી લઈને 2027ના જાન્યુઆરી મહિના સુધીની અંદર લગ્નના યોગ છે, કન્ફર્મ થશે. અત્યારે જે કેરિયર છે એમાં ગ્રોથ પણ સારો થશે, બધું સારું થશે. કંઈક અંશે એમને એ કોમ્પ્લિકેટેડ સ્વભાવ છે, પોતાની બધી વાતો કહેતા નથી, અથવા તો કોઈની પણ સાથે પ્રોપર મેચિંગ એમનું થતું નથી. ફ્રેન્ડ સર્કલમાં અથવા ઘરની અંદર થોડાક બોલ્ડ કેરેક્ટર છે, તો એવું હું માનું છું કે ત્યાં થોડુંક પોલિશ કરીને નિખાલસતા રાખશે તો એ કેરિયર માટે એના માટે સારું રહેશે. બધા વ્યવહારિક કામકાજ માટે સારું રહેશે. મિત્ર સાથેના વર્તનમાં સારું રહેશે. લોકો સાથેનું મેળાપણું જે છે એમાં કંઈક અંશે હાર્મની ક્રિએટ થશે. પણ મેરેજ માટેનો જે સમય છે એ મેં કીધું સપ્ટેમ્બરથી 2027ના ફેબ્રુઆરી સુધીના સમય છે, એમાં થઈ જશે. વડોદરાથી નૈનાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. નૈનાબેન, કોના માટે સવાલ છે આપને? મારા દીકરા માટે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એનું નામ શિવમ છે અને એનો જન્મ તારીખ 17/9/94 છે અને સમય 11:37 વડોદરા. 11:37 કયું, સવારે કે સાંજે? સવારે. ઓકે, અને વડોદરા સ્થળ. હા. ઓકે, શું છે આપનો પ્રશ્ન? હા, એને હમણાં 2-3 મહિનાની તબિયત સારી રહેતી નથી અને એનું ગ્રોથ અને મેરેજનું બંનેનું પૂછવાનું હતું. જો મેરેજ તો બ્રેક સર્વિસમાં ગ્રોથ જે છે ને એ ક્યારે થશે વધારે એમ? જો મેરેજ તો એની કુંડલીમાં એક બ્રેક થવાના યોગ છે. કારણ કે આ વૃશ્ચિક લગ્નની કુંડલી, જેમ આપણે આ કીધી મંગળ દોષની વાત, તો આ કુંડલીમાં પરફેક્ટ લગ્નેશ મંગળ છે, પણ એ 8મા સ્થાનમાં છે. 7મા સ્થાનનો માલિક શુક્ર એ 12મા સ્થાનમાં રાહુ અને ગુરુ સાથે છે. જ્યારે આવું હોય તો એક એન્ગેજમેન્ટ કે મેરેજ બ્રેક થાય. તમારા બાબાને કોઈ પાત્ર પસંદ હોય ત્યાં બ્રેક થઈ ગયો છે તો આ માની લો કે બ્રેક થઈ ગયું છે. કોઈ એન્ગેજમેન્ટ પહેલાં કરી હોય અને બ્રેક થઈ ગયો તો માની લો કે બ્રેક થઈ ગયો. નથી થયું તો એક વિવાહ આવે છે, કુંભ વિવાહ, એ એના કરાવી દેવા અને ત્યારબાદ મેરેજના યોગ ઊભા થાય છે. હાલ પૂરતા મેરેજના યોગ ઊભા નથી થયા, પણ 1 થી 1.5 વર્ષ પછીનો સમય આવશે ત્યારે એક જ વાર મેરેજના યોગ ઊભા થાય છે. એટલે આઈ સજેસ્ટ કે 2027ના જૂન મહિના પછીનો જે સમય આવે ત્યાંથી લઈને 2028 સુધીના સમય દરમિયાન મેરેજના યોગ ઊભા થાય છે, એ સમય દરમિયાન કરી લેવું, નહીં તો આમાં પ્રોબ્લેમ થયું છે. અને એમાં પણ એક પ્રકારની વિધિ વિધાન છે, એનો પ્રયોગ કરીને પણ એ એક્ઝિક્યુટ કરી શકાય છે. કોઈ વ્યવસ્થિત બ્રાહ્મણને પૂછીને કે એક કન્યા વિવાહ યંત્ર આવે છે, એટલે પુરુષ વિવાહ યંત્ર આવે છે, એની સ્થાપના કરી અને એનું જો મંત્ર જાત કરવામાં આવે તો આ જે સમય દરમિયાન મેં કીધું જે સમયમાં છે એ સમય 1 વર્ષનો સમય, એમાં મેરેજના કન્ફર્મ યોગ બતાવે છે. પણ મેરેજ થતાં પહેલાં બ્રેક થવાના યોગ છે. જો થઈ ગયા હોય તો આ વાતને ભૂલી જવી, નથી થયા તો કુંભ વિવાહની વિધિ કરાવીને ત્યારબાદ મેરેજનો પર્પસ આગળ વધારવો. નેક્સ્ટ કોલર છે સીમાબેન, કે જેઓ સુરતથી જોડાયા છે. સીમાબેન, કોના માટે સવાલ છે આપને? હા, બાબા માટે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. અને 20/10/2018. 20/10/2018. ઓકે, ના 20/10/2000. ઓકે, 20/10/2000.
ઓકે ના, હા, 20/10/2000. ઓકે ઓકે એમનો જન્મ સમય શું છે? એનો છે તે સવારે 11:05 11:05 સવારે. સવારે. ઓકે સ્થળ કયું છે? સુરત. ઓકે શું છે આપનો પ્રશ્ન? એના મેરેજ નથી થયા. જો અમે વાત કરીએ ને તો કોઈ વાત જ નહીં ઉચકે, કોઈ ફોન જ નહીં આવે, કોઈ કોન્ટેક્ટ જ નહીં કરે. અને સરકારી નોકરી કરવા માટે બી અમે કેટલી બધી પરીક્ષા આપી, છોકરાએ 50 જેવી પરીક્ષા આપી, પણ કોઈમાં રિઝલ્ટ જ નથી આવ્યું એને. ઓકે યકીનભાઈ, જો સરકારી નોકરી માટેના ઉત્તમ સમય નથી. સરકારી નોકરી માટેની કુંડલી માટે અત્યારે એની કુંડલીમાં ધન લગ્નની કુંડલી લગ્નમાં કેતુ છે અને એનો જે સાતમા સ્થાનનો માલિક બુધ જે છે એ સાતમા સ્થાનનો માલિક બુધ એ સૂર્ય સાથે 11મા સ્થાનમાં છે. મેરેજ પછી એનો ભાગ્યનો ગ્રોથ સારો છે. હાલ અત્યારે મેરેજના યોગ અત્યારે ચાલુ જ છે. અત્યારે કોઈ જૂની વાતો તમારે ચાલતી હોય, જે તમે કીધું ને વાતો નથી આવતી, કન્ફર્મેશન નથી થતું, એ આવવાના યોગ છે. જો અત્યારે યોગ જતા રહેશે તો કમસે કમ 2.5 થી 3 વર્ષ પછી યોગ ઊભા થાય છે. હાલ પૂરતા મેરેજના સ્ટ્રોંગ યોગ બતાવે છે, થઈ જશે. વાત રહી કે સરકારી નોકરી, તો એની અંદર કંઈ હું માનું છું કે કંઈક અંશે અત્યારે સરકારી નોકરી સિવાય પ્રાઇવેટમાં એની સારી જગ્યાએ મળશે. સરકાર તરફથી આવનાર સમયમાં એ નાનો મોટો બિઝનેસ પણ ચાલુ કરશે, તો એ સરકારથી બિઝનેસ તરફથી પૈસા મળે એવું થઈ શકે. કોઈ પણ પ્રકારનું ટેન્ડર કે એના દ્વારા ભવિષ્યમાં બિઝનેસ કરશે, ત્યાંથી સરકારથી પૈસા આવે. હાલ સરકારી નોકરીથી જ પૈસા મળે એવું નથી, બીજી નોકરી થશે. ગ્રોથ સારો છે, સમય સારો ચાલુ થઈ ગયો છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, એટલે મેક્સિમમ હું કહું તો તમારું સપ્ટેમ્બર 2026 પછીનો ગ્રોથ બહુ સારો છે. જે સમય અત્યારે સંઘર્ષનો ગયો છે એવો સંઘર્ષવાળો સમય આવશે નહીં. નેક્સ્ટ કોલર છે બીનાબેન કે જેઓ ભાવનગરથી જોડાયા છે. કોના માટે સવાલ છે આપને? જી, મારા સન માટે. ઓકે એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 16/12/97. ઓકે 16/12/97. જન્મ સમય? 5:30 સવારે. ઓકે સ્થળ કયું છે? જન્મ સ્થળ ભાવનગર. ભાવનગર. ઓકે શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે એના લગ્નનો યોગ ક્યારે છે અને એને શેર માર્કેટમાં પોતાનું કરવું હોય તો લેણું છે કે નહીં, અને એને હેલ્થ કેવું રહેશે? ઓકે યકીનભાઈ, શેર બજારમાં કરવું જોઈએ, પણ આ વાત અંડરલાઈન કરવાની, ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું અને ઇન્વેસ્ટમેન્ટ કરીને જ પૈસા મળે એવું કરવાનું. કોઈપણ પ્રકારનું જો ટ્રેડિંગ કરશે તો નુકસાન થશે. ટ્રેડિંગ માટેની આ કુંડલી નથી, કારણ કે આ વ્યક્તિ હાઈલી ગ્રીડી વ્યક્તિ છે, બહુ લોભી વ્યક્તિ છે. લોભ હોવાના કારણે જ્યારે વેચવું જોઈએ ત્યારે લઈ લે છે. નો ડાઉટ પછી એને પૈસા મળે, પણ એ સંઘર્ષ જે છે ને મગજ ઉપર વધારે આવશે. એમની કુંડલી ઇમોશનલી કુંડલી છે, એટલે ટ્રેડિંગ કરીને પૈસા મળે એટલું જ કરવું જોઈએ, અથવા તો ના કરે તો વધારે સારું. બીજું વાત છે કે મેરેજ માટેનો સમય અત્યારે શુભ ચાલી રહ્યો છે. હાલ મેરેજના કન્ફર્મ યોગ ચાલે છે. અત્યારના સમયમાં કોઈ પણ પાત્ર હોય, કારણ કે અત્યારે કુંડલીમાં સપોર્ટ કરે છે 7મા સ્થાનને, તો અત્યારે કોઈ પણ વાતો આવશે. ધીમે ધીમે મારું મેક્સિમમ ડિસેમ્બર સુધીના સમયમાં એમના મેરેજના કન્ફર્મ યોગ બતાવે છે. પણ શેર બજાર મેં કીધું તો જ કરવું, નહીં તો ના કરવું. નેક્સ્ટ કોલર છે જયપાલભાઈ. જયપાલભાઈ આપને કોના માટે સવાલ છે? કોના માટે સવાલ છે આપને? મારા માટે સવાલ છે. ઓકે આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 18 સપ્ટેમ્બર 1965. 18 સપ્ટેમ્બર 18/9. ઓકે 1965 સાંજે 6:30 વાગે ભાવનગર. ઓકે શું છે આપનો પ્રશ્ન? જયપાલભાઈ આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે મેડમ કે 5-6 વર્ષથી બહુ હેરાન છું. ઘરમાં બહુ તકલીફ છે, ઘરમાં બહુ માથાકૂટ ચાલે છે અને ભાવનગર રહેતા પહેલા ભાવનગર થી પછી 3 વર્ષ મુંબઈ ગયા. મુંબઈ થી હવે દિલ્હી આવ્યા 6 મહિના. હવે કામ ધંધો કઈ છે નહીં, શું કરવાનું? અહીંયા રહેવું કે પાછું ગુજરાત ભાવનગર જવું? ઓકે યકીનભાઈ, જો હાલ તમારી કુંડલી કુંભ લગ્નની કુંડલી લગ્નમાં શનિ છે. હવે ત્યાંથી ગોચરનો અત્યારે રાહુ પસાર થાય છે. 7મા સ્થાનની અંદર 7મું સ્થાન છે, ત્યાં બુધ છે, ત્યાંથી કેતુ પસાર થઈ રહ્યો છે. અને જે શનિ છે તમારા સેકન્ડ હાઉસ, ધન, પરિવાર, વાણીથી ત્યાંથી પસાર થઈ રહ્યો છે. હાલની પરિસ્થિતિ વિકટ છે, એ દેખાઈ બી છે. કુંડલી પણ અત્યારે બુધની મહાદશા બતાવે છે અને બુધની અંદર અંતરમાં અત્યારે કેતુ જ ચાલે છે. કેતુ 2027ના ફેબ્રુઆરી મહિનામાં પૂરું થશે, ત્યાંથી શુક્ર આવશે. એટલે હું માનું છું 2027ના ફેબ્રુઆરી મહિના સુધીનો સમય હજી પણ અડચણવાળો છે, કારણ કે ત્યાં સુધીમાં તો સપ્ટેમ્બરમાં રાહુ બદલાશે, અત્યારે જૂન મહિનાના સેકન્ડમાં ગુરુ બદલાશે. એટલે હું માનું છું સપ્ટેમ્બરથી લઈને 27 ફેબ્રુઆરીથી ધીમે ધીમે સમય સારો છે.
અહીંયાથી બદલી કરી દેવી આઈ સજેસ્ટ કે એ યોગ્ય નથી. થોડું અહીંયા જ સમય રાખી, કારણ કે જ્યાંથી જ તમે પૈસા કમાયા છો ત્યાંથી જ કમાશો. ખાલી આ સમય વ્યતીત કરવાનો છે અને આ સમયને કેવી રીતે તમે સારી રીતે કાઢી શકો અથવા તો તમે કેટલા ન્યુટ્રલ રહી શકો એટલું જ કરો. આ સમય નીકળવા માટે તમારા જે પણ કુળદેવી છે એની ઉપાસના આરાધના કરો. સાથે સાથે તમારા ઘરના જે ઉત્તર ભાગ છે, ઉત્તર ભાગને જેટલો સુશોભિત રાખી શકાય ત્યાં કે ઉત્તર ભાગ નેગેટિવ ના હોવો જોઈએ તેવું ધ્યાન રાખો. રોજ સવારના તમારા ઘરમાં જો શ્રીયંત્ર તો શ્રીયંત્રની પૂજા કરો. શ્રીયંત્રના મંત્ર છે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ ઓમ શ્રીમ રીમ શ્રી મહાલક્ષ્મી નમઃ. અથવા તો રોજે રોજ શ્રી સૂક્તના મંત્રના પાઠ કરી અને ભગવાનને પ્રશ્ન મૂકો. એક કાગળ લો, કાગળ ઉપર તમારા પ્રશ્નો લખો, ભગવાનના જે બી સ્થાપન છે એને નીચે મૂકી અને પ્રાર્થના રોજ એક નિત્ય સમય દરમિયાન દીવો કરીને પ્રાર્થના કરો. હું માનું છું કે પ્રાર્થનાથી પ્રશ્નનું રિઝલ્ટ મળે છે. અને શ્રી સૂક્તના મંત્રોનો જાપ જો રેગ્યુલર કરશો તો આ જે સમય અઘરો છે ને એને ધીમે ધીમે સારી રીતે નીકાળી શકશો. નાસીપાસ થવાની જરૂર જ નથી. કૃષ્ણ ભગવાને નારદજીએ કૃષ્ણ ભગવાનને પૂછ્યું હતું કે ભગવાન કોઈ એક એવું સેન્ટેન્સ કહો ને કે સુખમાં અને દુઃખમાં બધાને કામ આવે. તો ભગવાને કીધું કે આ સમય પણ જતો રહેશે. તો આ સમય પણ તમારો જતો જ રહેવાનો છે. બહુ ચિંતા નહીં કરીને ચિંતન કરો. આ સમય કેવી રીતે કાઢવો એ જ કરો. નાસીપાસ ના થશો. કુંડલી બતાવે છે કે અંધારા પછી અજવાળું આવવાનું છે, 100% આવશે. 2027ના ફેબ્રુઆરી મહિના પછી આ બધા પ્રશ્નો તમારા નહીં હોય. ખૂબ સરસ યકીનભાઈ આપે વાત કરી. વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. રંજનબેન વિદ્યાનગરથી જોડાયેલા છે. રંજનબેન, કોના માટે સવાલ છે આપને? મારે મારા બાબા વિશે પ્રશ્ન પૂછવો હતો. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, જન્મ તારીખ છે 16/12/2000. ઓકે, સમય? સમય સાંજના 6 વાગે. ઓકે, સ્થળ? હા, સ્થળ બરોડા. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એના લગ્ન નહીં થતા અને પહેલા જે સગાઈ કરી હતી એ બ્રેક થઈ ગઈ છે અને પછી અમે ઘણે બધે જોઈએ છે પણ કંઈ ઠેકાણું પડતું નહીં. એમને ગમે તો અમને ના ગમે, અમને ગમે તો એમને ના ગમે એવું છે. અને બીજો પ્રશ્ન છે કે જે કંપનીમાં જોબ કરે છે એ કંપની એના માટે કેવી છે, એ છોડી દેવું એવું કરે છે. ઓકે, જો આ કુંડલી મેરેજ બ્રેક થઈ ગયા એના માટે આદર્શ કુંડલી છે. અત્યારે 7મા સ્થાનનો માલિક, એમની કુંડલી જે મિથુન લગ્ન, 7મા સ્થાનનો માલિક ગુરુ એ 12મા સ્થાનમાં શનિ સાથે છે. મેં કીધું હતું ને કે જ્યારે સપ્તમી 12મા સ્થાનમાં હોય અશુભ ગ્રહનો તો એ મેરેજ બ્રેક થાય છે. સાથે કેતુ અને સૂર્ય આ સ્થાનમાં છે તો આ મેરેજ બ્રેક થઈ ગયા. સેકન્ડ મેરેજ જોવા માટે 9મું સ્થાન જોવું પડે અને 9મા સ્થાનથી જોવા માટે તો 3જું સ્થાન જોવાનું. ત્યારે એ સ્થાન જોઈએ તો હજી પણ 1.5 વર્ષ પછીનો સમય, એટલે જ્યારે ગુરુ એ સિંહ રાશિમાં ભ્રમણ કરશે 1.5 વર્ષ પછી ત્યારે મેરેજના યોગ ઊભા થાય છે. અને હાલ જે નોકરીમાં છોડું કરે છે, મારું સજેશન છે અત્યારે છોડું ના કરો. જેમ આગળમાં એક કોલરે કીધું કે સમય નથી બરાબર, તો અત્યારનો સપ્ટેમ્બર સુધીનો સમય થોડો શાંતિથી જ્યાં આગળ છે સહન કરવામાં આવશે તો પેઇન ઇઝ અ ગેઇન. બફાસો નફા જ. બહુ જ ગરમી લાગતી હોય ને એકદમ સફોકેશન થતું, થોડોક પવન આવે તો કેવું શાંતિ મળે. અત્યારે બફાનો સમય છે. થોડોક ધીરજ રાખો, ધૈર્ય રાખો, છોડી ના દેતા. કારણ કે છોડી દેશો પછી નવેસરથી શરૂઆત કરવામાં પણ તકલીફ પડશે. તો આ સમય થોડોક સંભાળીને સપ્ટેમ્બર સુધીનો સમય સંભાળી લેશો તો નોકરી પછી સારી છે. થોડુંક ધ્યાન રાખો ને 1.5 વર્ષ પછી મેરેજના યોગ ઊભા થાય છે. બિલકુલ. યકીનભાઈ, એસ્ટ્રોનાઇનમાં આપણે એક નાનકડા બ્રેક લેવાનો સમય થઈ ગયો છે. જે કોલર મિત્રો રાહ જોઈ રહ્યા છે, એક બ્રેક બાદ ફરી મળીએ છીએ. તો બ્રેક બાદ એસ્ટ્રોનાઇનમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. અમદાવાદથી સુરેખાબેન અમારી સાથે જોડાઈ ગયા છે. સુરેખાબેન, કોના માટે સવાલ છે આપને? સુરેખાબેન, કોના માટે સવાલ છે? ભાવેશભાઈ. ઓકે ભાવેશભાઈ, હા, કોના માટે સવાલ છે આપને? હા, મારા માટે જ સવાલ છે. મારો જન્મ 18 ઓગસ્ટ રાતના 12:15 એટલે જન્મ તારીખ 19 ઓગસ્ટ 1983 ગણાય. જન્મ સ્થળ ભરૂચ. ઓકે. સમય? સમય 18 ઓગસ્ટ રાતના 12:15. ઓકે. શું છે આપનો પ્રશ્ન? મારે વડીલો પાસે ખેતીની જમીન છે તે વેચવામાં ઘણી તકલીફ આવે છે. વિવાદ કોઈ નથી ભાઈ બહેન વચ્ચે, મારા નામ પર જ જમીન છે પણ સરકારી કામ એમાં ઘણા વિઘ્ન આવે છે. હાલનો જે સમય ચાલે છે એ પ્રમાણે જે વિઘ્નો આવે છે સપ્ટેમ્બર મહિના પછી દૂર થઈ જશે. કારણ કે કેતુ તમારા 4થા સ્થાનમાંથી પસાર થયા છે અને ત્યારે જે વારસાગત પ્રોપર્ટી છે અને આકસ્મિક ધનલાભ કહેવાય તે 8મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે અને કેતુ વિવાદિત વસ્તુઓને અત્યારે વિલંબિત કરશે. સપ્ટેમ્બર મહિના પછીનો જે સમય છે એ તમારો પ્રશ્ન પૂરો થઈ જશે અને સપ્ટેમ્બર મહિના પછી તમારા જે પ્રશ્નો છે એ દૂર થઈ જશે અને આકસ્મિક ધનલાભ પણ તમારા થાય એવું દેખાય છે. એટલે આ જે વારસાગત પ્રોપર્ટી છે સેકન્ડ હાઉસમાં ગુરુ ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને એ લાભ તમારે 3જા સ્થાનમાં આવશે એટલે 7મા સ્થાનને દ્રષ્ટિ કરશે તો તમારો ગ્રોથ થશે ફાસ્ટ. સપ્ટેમ્બર મહિના પછી તમારા પ્રોપર્ટીનું નિવારણ આવી જશે.
નેક્સ્ટ કોલર છે ઈલાબેન કે જેઓ અમરેલીથી જોડાયા છે. ઈલાબેન, કોના માટે સવાલ છે આપને? મારી બેબી માટે. કોના માટે? હા, કોના માટે? મારી બેબી માટે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 22/9/98. ઓકે, સમય? સમય સવારના 7. ઓકે, સ્થળ કયું છે? અમરેલી. હા, શું છે આપનો પ્રશ્ન? એના મેરેજ માટે અને એંગેજ મેરેજ થશે કે લવ મેરેજ થશે? ઓકે, યકીનભાઈ. મેરેજ માટે જે કન્યા લગ્નની કુંડલી છે અને કન્યા લગ્નની કુંડલીનો માલિક લગ્નમાં જ છે. સાથે સાથે 5મા સ્થાન અને 7મા સ્થાનનો સંબંધ ગુરુ સાથેનો સંબંધ હોવાના લીધે મેરેજ બાય ચોઇસ પોતાની પસંદગીના મેરેજ છે. એનો મતલબ એવો નથી કે ભાગી જઈને મેરેજ કરવા. પસંદગી એટલે કદાચ તમારા જ કુટુંબમાં કોઈ પાત્ર ગમતું હોય એને અને તમને ગમતું હોય ને મેચ થઈ જાય. એટલે મેરેજની ડેફિનેશન લવ મેરેજ એટલે ભાગી જઈને તમને ના ગમે એવી વાત નથી. સારું જ પાત્ર મળશે અને હાલ મેરેજના યોગ કન્ફર્મ ચાલુ છે. અત્યારના સમયમાં એના મેરેજના યોગ બતાવે છે, થઈ જશે અને મેરેજ બાય ચોઇસ પોતાની જ પસંદગીના યોગ બતાવે છે. બિલકુલ. યકીનભાઈ, આજના કોલર મિત્રોને આટલું સરસ તમે માર્ગદર્શન આપ્યું, સાથે સાથે જે ઉપાયો જણાવ્યા છે એ ખરેખર એમના માટે ખૂબ ઉપયોગી બનશે. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને જે લોકો આજે રહી ગયા છે, આવતીકાલે 1:20 કલાકે TV9 પર S2 9 જોઈ શકે છે અને એમની સમસ્યાનું સમાધાન મેળવી શકે છે. આજના માટે બસ આટલું જ. નમસ્કાર.